કેશોદ શહેરના કરોડોના ખર્ચે જૂના બગીચાનું નવીનીકરણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં તળાવ, જિમ્નેશિયમ, બાળ ક્રીડા ગણ સહિત અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ બગીચામાં 100% કામગીરી પૂર્ણ થવાને આરે છે। આજે તેને 2 મહિના જેવો સમય વીતી ચૂક્યો છે, છતાં બગીચો ખુલ્લો મૂકવામાં ન આવતા શહેરીજનોએ તાત્કાલિક બગીચાને ખુલ્લો મૂકવા માંગ કરી છે। શહેરના મધ્યમાં આવેલા વર્ષો જૂના બગીચાનું છેલ્લા 2 વર્ષથી કામગીરી હાથ ધરવામાં આવી હતી। હવે આ કામગીરી પૂર્ણ થવાને આરે છે, જેને 2 મહિના વીતી ચૂક્યા છે। ત્યારે આ બગીચાનું લોકાર્પણ કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। પાલિકાના પ્રમુખે વહેલી તકે બગીચાનું લોકાર્પણ કરવા અંગે જણાવ્યું હતું। નમસ્કાર, મારું નામ વિજય બી ગોસ્વામી, એડવોકેટ એન્ડ નોટરી છું અને દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળનો પ્રમુખ છું। વકીલ મંડળ કેશોદમાં સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળેલી અને વિશ્વ હિન્દુ પરિષદ કેશોદના પ્રખંડ પ્રમુખ તરીકે 6-7 વર્ષ જવાબદારી સંભાળી, એમ સામાજિક સંગઠનોમાં મારી સેવાઓ આપેલી છે। કેશોદ શહેર માટે આ બગીચો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે। બગીચો ખૂબ જ સુંદર બનાવવામાં આવેલ છે, કન્સ્ટ્રક્શન સારું છે, અંદર જીમ બનાવેલું છે, જીમના સાધનો પણ અમદાવાદના સારા જીમના જે સાધનો હોય એવા સાધનો અંદર વસાવેલા છે। બાળકો માટે અને યોગ અને જે કસરત કરતા હોય અને સવારે હાલતા હોય એ લોકો માટે આ બગીચો ખૂબ જ ઉપયોગી જણસ છે। બગીચો તૈયાર થઈ ગયો એને લગભગ 2 થી 2.5 મહિના જેવું થઈ ગયું છે। ફોર્માલિટીઝ જે તંત્રની હોય એ કંઈ પૂરી કરવાની હોય અથવા તો ઉદ્ઘાટન આનું ક્યારે કરવું એ વિષયમાં હજી સુધી આ બગીચાનું ઉદ્ઘાટન થઈ શકેલ નથી અને કેશોદની જનતાને આવો સુંદર મજાનો બગીચો તૈયાર થઈ ગયેલો હોવા છતાં હવે જે લોકોને આનો લાભ આપવામાં મોડું થાય છે એ મોડું કહેવાય। તંત્રને મારી હૃદયપૂર્વકની અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ બગીચો કેશોદની જનતા માટે ખુલ્લો મૂકે અને કેશોદના જે ખાસ કરીને ભૂલકાઓ છે એ આ બગીચાનું અને એમાં જે હિંચકા, લસરપટ્ટી અને બાળ ક્રીડાંગણના સાધનો છે એનો લાભ લેતા લાભાન્વિત થાય એ માટે તંત્રને મારી નમ્ર અપીલ છે કે આ બગીચો વહેલામાં વહેલી તકે ખુલ્લો મૂકો। મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ। બગીચો 3,36,00,000ના ખર્ચે બનેલો છે। અત્યંત આધુનિક આ જમાનાના યુગ પ્રમાણે જે મોડર્ન બગીચો હોવો જોઈએ તેવો બગીચો, જેમાં જીમ, ઓપન જીમ, બાળકો માટેના પ્લેઇંગ એરિયા, કેન્ટીન, યોગા, કસરત માટે, સ્કેટિંગ માટે, બાળકો માટેની વિવિધ સુવિધાભર બગીચો ટૂંક સમયમાં કેશોદની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। થોડું ઘણું કામ બાકી છે, ટૂંક સમયમાં વહેલામાં વહેલી તકે કામ પૂરું કરી અને નગરજનો માટે ખુલ્લો મૂકવામાં અમારા પૂરેપૂરા પ્રયત્ન। મારું નામ મુકેશભાઈ એન સાતા, રહેવાસી કેશોદ અને 45 વર્ષથી અંદાજે હું આ બગીચાનો લાભ લઉં છું અને આ બગીચો હવે એટલો બધો સુંદર ને સરસ મજાનો 1.5-2 વર્ષ જેવું રિનોવેશન ચાલ્યું પણ એટલો સરસ બની ગયો છે એટલે હવે ઉનાળો આવે એ પહેલાં જો આનું લોકાર્પણ થઈ જાય તો વધારેમાં વધારે લોકો થોડો શિયાળાનો ટાઈમ બાકી છે એમાં લાભ લઈ શકે અને બહુ સુંદર બનાવ્યો છે। જીમ પણ કર્યું છે, બહારની સાઈડ પણ છે જીમના સાધનો અને એકદમ નયનરમ્ય વાતાવરણ થઈ ગયું છે। કોન્ટ્રાક્ટરશ્રીએ પણ બહુ સરસ દિલ દઈને કામ કર્યું છે અને બને એટલું વહેલું થાય તો આ લોકોને લાભ મળે। અત્યારે વેડિંગ શૂટિંગ એ ખૂબ થવા માંડ્યા છે, એટલું સરસ લોકેશન થઈ ગયું છે અને બહુ સરસ બનાવ્યું છે તો બાળકોએ પણ અત્યારે લાભ લઈ શકે। કામગીરી લગભગ પૂરી થવામાં જ છે, થોડી ઘણી કામગીરી છે, એવી કોઈ કામગીરી ખાસ બાકી રહેતી હોય એવું મને નથી લાગતું। હું સવારે ચાલુ જ છું એટલે એવી કોઈ કામગીરી સામાન્ય ઝીણી હોય તો એ કંઈ એવું લાગતું નથી ખાસ, પણ જો હવે થઈ જાય તો એ તો નક્કી થઈ જાય તારીખ તો ટૂંક સમયમાં થઈ શકે એવું છે।